કચ્છમાં ભુજના કુકમા ગામે 20 વર્ષીય યુવક બોરમાં ફસાયો છે। આશાપુરાની ટેકરી પાસે આવેલા બંધ બોરમાં ઝારખંડના રુસ્તમ શેખ બોરમાં પડી જતા હડકંપ મચી ગઈ। પ્રાથમિક માહિતી મુજબ આ યુવક 150 ફૂટ નીચે ફસાયો। ઘટનાની જાણ થતાં પોલીસ, પ્રાંત અધિકારી, ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ। હાલ ફાયર વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ કામગીરી શરૂ કરવામાં આવી। પારિવારિક ઝઘડાને લઈ આ યુવકે પગલું ભર્યું હોવાનું અનુમાન છે। આ ઘટનાને લઈને અપડેટ સામે આવી રહી છે। કચ્છના કુકમા ગામ નજીક બોરવેલમાં જે યુવક પડ્યું હતું તેનું મોત થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। 150 ફૂટ ઊંડા બોરવેલમાં યુવક પડ્યો હતો। પારિવારિક ઝઘડાના કારણે આ ઘટના બની હતી। 9 કલાકના રેસ્ક્યુ બાદ યુવકની બોડી બોરવેલમાંથી બહાર કઢાઈ હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ઝારખંડનો યુવક વાડી વિસ્તારમાં આવેલા બોરવેલમાં પડ્યો હતો। કચ્છના કુકમા ગામ નજીક બોરવેલમાં પડેલા યુવકનું મોત થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। પ્રશાસન અને ટીમ દ્વારા જે રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી, 9 કલાકની જહેમત ઉઠાવવામાં આવી, પરંતુ ત્યારબાદ પણ યુવકને બચાવી શકાયો ન હતો। ઝારખંડનો યુવક હતો। પારિવારિક ઝઘડાના કારણે તે ઊંડા બોરવેલમાં ખાબક્યો હતો। 150 ફૂટ ઊંડા બોરવેલમાં ખાબક્યો હતો। તેને બહાર કાઢવા માટે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી હતી, જહેમત ઉઠાવવામાં આવી રહી હતી, પરંતુ અંતે આ યુવકનું મોત થયા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। યુવકની બોડી બોરવેલમાંથી બહાર કાઢાઈ હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા દાઉદ ફોનલાઈન પર જોડાયા છે। દાઉદ, અંતે યુવકનું મોત થયું છે, ઘટના અંગે માહિતી આપશો? જી અન્વી, કુકમા ગામ નજીક બોરવેલમાં પડેલ જે યુવક હતો તે જિંદગી સામે જંગ હાર્યો છે। 9 કલાકના સતત રેસ્ક્યુ ઓપરેશન બાદ આ યુવકની જે બોરવેલમાંથી લાશ મળી છે। ત્યારે ઝારખંડનો 18 વર્ષીય યુવક વાડી વિસ્તારમાં બોરવેલ આવેલો હતો, તેમાં તે પારિવારિક ઝઘડાના કારણે તેઓ રાતે કૂદી ગયો હતો। સતત રેસ્ક્યુ ઓપરેશન 9 કલાક સુધી ચાલ્યો, ત્યારબાદ પણ તેમની બહાર લાશ જ નીકળી હતી। ત્યારે યુવકને બહાર કાઢવા માટે ફાયર ફાઈટર, પોલીસ અને આર્મી તેમજ સ્થાનિક લોકો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું હતું। સતત તેને બચાવવાની કોશિશ કરવામાં આવી, પરંતુ તે બચી શક્યો ન હતો। ત્યારે આજે વહેલી સવારે 4 વાગે આ યુવકનો મૃતદેહ બોરવેલમાંથી મળી આવ્યો છે। તેમની લાશને હાલ તો પીએમ માટે મોકલી આપી અને વધુ પોલીસ તપાસ હાથ ધરી છે। જી, આભાર માહિતી આપવા માટે।